ધ્યાનમૂલં ગુરુમૂર્તિ સેવામૂલં ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્ય હૈ મોક્ષમૂલમ ગુરુ કૃપા કરવા એકાગ્ર ધ્યાન સુરતા ગુરુ માં રાખો કરવા એકાગ્ર ધ્યાન સુરતા ગુરુ માં રાખો સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં ભાળો સર્વદેવ સ્વરૂપ સદગુરુ માં ભાળો કલ્પના કેરા ઘાટ સર્વે મનથી ટાળો પ્રગટ પરમાત્મા સ્વરૂપ ગુરુમૂર્તિને નિહાળો પ્રગટ પરમાત્મા સ્વરૂપ ગુરુમૂર્તિને નિહાળો નિરંજન નિરાકાર નિર્ગુણ બ્રહ્મના વિચારો એની પણ પ્રગટ પિશાન સદગુરુને નિર્ધારો એની પણ પ્રગટ પિશાન સદગુરુને નિર્ધારો અવર નહીં કોઈ દેવ પૂજનના પ્રકારો અવર નહીં કોઈ દેવ પૂજનના પ્રકારો છોડી ભ્રમ ભટકાર ગુરુ વસનને વિચારો છોડી ભ્રમ ભટકાર ગુરુ વસનને વિચારો દાસ લાભો ગુરુ વચન ભવસાગરનો આરો વિશ્વાસી પ્રેમી જન પામ્યાએ કિનારો વિશ્વાસી પ્રેમી જન પામ્યાએ કિનારો ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી સોહમ પદ જો સમજાય તો સદાય સે સુખકારી અજી સદાય સે સુખકારી
અમૂલખ મળ્યો આ દેહ હીરા માણેકની ખાણી જી હીરા માણેકની ખાણી મળ્યો અમૂલક આ દેહ હીરા માણેકની ખાણી જી હીરા માણેકની ખાણી સદગુરુની શાન સમજી પ્રાપ્ત કરી લે પ્રાણી પ્રાપ્ત કરી લે પ્રાણી સદગુરુની શાન સમજીને પ્રાપ્ત કરી લે પ્રાણી ભાઈ પ્રાપ્ત કરી લે પ્રાણી ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી સોહમ પદ જો સમજાય તો સદાય સે સુખકારી એ સદાય સે સુખકારી છોડી દે સગળા ફંદને ગુરુ સે પાવનકારી એ ભાઈ ગુરુ સે પાવનકારી છોડી દે સગળા ફંદને ગુરુ સે પાવનકારી હે ગુરુજી પાવનકારી શુદ્ધ ભાવે ભાઈ સેવા કરે તો ઉઘડે અનુભવ બારી ભાઈ ઉઘડે અનુભવ બારી એ શુદ્ધ ભાવથી સેવા કરે તો ઉઘડે અનુભવ બારી ભાઈ ઉઘડે અનુભવ બારી ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી એ અવાજ કરે છે ભારી સોહમ પદ જો સમજાય તો સદાય સે સુખકારી ભાઈ સદાય સે સુખકારી
સદગુરુ વિના સાર જડે નહીં, મળે નહીં રે મોરારી, એ મળે નહીં રે મોરારી. સદગુરુ વિના ભાઈ સાર જડે નહીં, મળે નહીં રે મોરારી. મથણા મથીને કઈક થાક્યા, મથણા મથીને કઈક થાક્યા, હિંમત ગયા છે હારી ભાઈ, હિંમત ગયા છે હારી. મથણા મથી કઈક થાક્યા, હિંમત ગયા છે હારી ભાઈ, હિંમત ગયા છે હારી. ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી. સોહમ પદ જો સમજાય તો સદાય છે સુખકારી. ગુરુ વિના અનુભવ ઉગે નહીં, વેદ કહે છે પોકારી, એ વેદ કહે છે પોકારી. સદગુરુ વિના અનુભવ ઉગે નહીં, વેદ કહે છે પોકારી. એ કહે દેવારામ સદગુરુની વારંવાર બલિહારી ભાઈ, વારંવાર બલિહારી. એ કહે દેવારામ સદગુરુની વારંવાર બલિહારી ભાઈ, વારંવાર બલિહારી. ખોજો અપના તનયામાં અવાજ કરે છે ભારી. સોહમ પદ જો સમજાય તો સદાય છે સુખકારી, એ સદાય છે સુખકારી. શાસ્ત્રોનો મત એમ કહે છે કે પ્રબળ પુણ્ય વિના મનુષ્ય અવતાર મળતો નથી. મનુષ્ય દેહ મળવો એ બહુ દુર્લભ છે. દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણા વિના. પ્રબળ પુણ્ય વિના મનુષ્ય દેહ મળતો નથી. મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય તત્વદર્શનને પામવું એ મનુષ્ય જીવનનો ધ્યેય છે.
તત્વદર્શન એટલે આત્મદર્શન, આત્મદર્શન એટલે ઈશ્વર દર્શન, અને ઈશ્વર દર્શન એટલે આપણી ભાષામાં ગુરુ દર્શન. નિર્ગુણ બ્રહ્મને ગુરુ સ્વરૂપે જોવાનો છે. દુર્લભા તત્વદર્શનમ. એ તત્વદર્શનનો લાભ થાય પછી એ સ્થિતિમાં અખંડ રહેવાય એ સહજાવસ્થા. એ સહજાવસ્થા મળવી દુર્લભ છે, પણ ગુરુની કરુણા વિના, સદગુરુની કૃપા વિના દુર્લભ છે. સદગુરુની કૃપા હોય તો સુલભ છે. તો મનુષ્ય જીવનની અંદર તત્વદર્શનને પામવું, આત્મદર્શનને પામવું એ મુખ્ય ધ્યેય છે. તો તત્વ, શેરડીમાં સાકર તત્વ છે, દૂધમાં ઘી તત્વ છે, તલની અંદર તેલ તત્વ છે, એમ આપણા દેહની અંદર આત્મા તત્વ છે. એ તત્વ સ્વરૂપને પામવાને માટે ખોજ કરવી પડે. દૂધમાં ઘી છે, પણ મંથન કરવાથી પ્રાપ્ત થાય છે. દૂધ કેરા મંથન છે, મિલતા હે ઘી જતન છે, એમ ધ્યાન કી લગન છે, પરિબ્રહ્મ કો લે નિહારા. તો આપણામાં તત્વ સ્વરૂપે પરમાત્મા આત્મારામ રહેલ છે, એની ખોજ કરવાને માટે સદગુરુની જરૂર છે. ઈશ્વરને ક્યાં ગોતવાનો છે, ક્યાં પામશું? કે સિદ્ધાંત ઈ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતો તો જડે ને. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતો તો જડે. તો વેદ મતે, શાસ્ત્રો મતે, પુરાણો મતે, દરેક સંતો અને ઋષિ મુનિઓના મતે પરમાત્મા સ્વરૂપી વસ્તુ એમ કહેવાય છે કે મનુષ્ય તારા ઘટમાં છે, તારા ઘટમાં છે. ન્યા ખોજ કરી. પણ આપણે ઉલટું કર્યું, જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરીને, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. પરમાત્મા ક્યાં વસે છે ને ક્યાં ગોતવા જાય છે. પણ જો પ્રગટ એ નિર્ગુણમાં જો તારું મન ગળે તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. જો સદગુરુની દયાથી નિર્ગુણ સોહમ પદની ભાન થાય અને એમાં જો આપણું મન ગળી જાય તો આત્મદર્શન થયું એ જ્ઞાન, અને એ સ્વરૂપનો આનંદ મળે એ વિજ્ઞાન. જો તારું મન નિર્ગુણમાં ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. એટલે દેવારામ બાપા એની અનુભવ વાણીમાં ગાય છે કે ઈશ્વર દર્શનને પામવું હોય તો ખોજો અપનાતન. ઘટ મંદિરમાં ખોજ કરો, ખોજો અપનાતન. આમાં અવાજ કરે છે ભારી. મનુષ્ય માત્રના ઘટની અંદર શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેમાંથી અનેક પ્રકારની શબ્દની ધારાઓ નીકળે છે. ઘટો ઘટની અંદર આ સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. ઘટો ઘટમાં, ઘટો ઘટમાં એ અવાજ કરી રહ્યો છે. ને સાદી ભાષામાં અનુભવીને સંતોએ એમ કીધું કે બોલવા વાળો બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો આ બોલે છે એને પડતો મેલીને બીજે જઈને ગોતે. બોલવા વાળો પરમેશ્વર પોતે છે, અવાજ કરવા વાળો ઈ છે. ખોજો અપના તન. આમાં અવાજ કરે છે ભારી. કોણ અવાજ કરી રહ્યું છે? કોનાથી આ શબ્દો ઉઠી રહ્યા છે?
કે ઈ સોહમ પદ જો સમજાય તો સદાય સુખકારી. મૂળ શબ્દ બ્રહ્મ સોહમ આપણા પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. ઈ પદની ભાન કરાવનાર કોઈ સદગુરુ મળે ને ઈ પદ જો સમજાઈ જાય તો સોહમ પદ એટલે સુખનો ખજાનો, સોહમ પદ એટલે જ્ઞાનનો ખજાનો, સોહમ પદ એટલે વિજ્ઞાનનો ખજાનો, સોહમ પદ એટલે આનંદનો ખજાનો, લેરોનો ખજાનો. ઈ સોહમ પદ જો સમજાય તો સદાય સુખકારી. દરેક સંતો આ પદની પ્રાપ્તિ કરીને પરમ સુખ પામ્યા છે. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે કે આ પદને સમજ્યા વિના જીવ પામ્યો દુઃખ અનંત. એ પદને ઓળખાયું નમો હરિગુરુ ભગવાન. જે પદની પ્રાપ્તિ વિના જીવ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, યાતનાઓ ભોગવે છે. જે પદને સમજ્યા વિના મનુષ્ય અવતાર મળ્યો ને જો આ પદ નો સમજો તો આપણા માટે હજી દુઃખ એમને ઊભું જ છે. હા, ઊભું જ છે. જે પદને સમજ્યા વિના જીવ પામ્યો દુઃખ અનંત. ઈ પદને ઓળખાયું કે જે પદની પ્રાપ્તિ થતા દુઃખનું નિવારણ થાય છે અને સુખનો ખજાનો હસ્તગત થાય છે. ઈ પદની ઓળખાણ કરાવનાર સદગુરુ છે. એટલે એ ગુરુ ચરણમાં વારંવાર પ્રણામ છે, વારંવાર એને વંદન છે. કારણ કે દુઃખનો અંત લાવી દીધો અને સુખનો ખજાનો હસ્તગત કરાવી દીધો, જ્ઞાનનો ખજાનો હસ્તગત કરાવી દીધો. ઈ સોહમ પદ જો સમજાય તો સદાય છે સુખકારી. દરેક સંતોના અનુભવના નિસોડને જોવો. બધા સંતો એમ કહે છે કે આ પદની પ્રાપ્તિ પછી સુખ થયું છે. આ પદની પ્રાપ્તિ પછી અમારા ભટકારનો અવધિ આવ્યો છે. આ પદ મળ્યા પછી બધી રીતે સુખાકારી થઈ છે. ઈ પદ જો સમજાય તો સદાય સુખકારી. સમજાવનાર, એ પદની જાણ કરાવનાર સદગુરુ સંત છે. મળ્યો અમૂલખ આ દેહ, હીરા માણેકની ખાણી. આ દેહની અંદર ઈવડો ઈ ખજાનો છુપાયેલો છે. જેમ પૃથ્વીમાં દ્રવ્ય દાટેલું ખજાનો હોય પણ દેખાતો નથી, એમ આપણા ઘટની અંદર આ ખજાનો છુપાયેલો છે. જેને દાસ સતારે ગાયું હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. તારા ઘટમાં તપાસ કરીને જો એક અમૂલક જ્ઞાનનો ખજાનો તારા ઘટની અંદર છે. જે ખજાનાનું કોઈ માપથાપ થઈ શકે એમ નથી. અને જેટલું નીકળે છે ને તમે દુનિયામાં જેટલું ભાળો છો ને બધું જો સમજાતું હોય તો અહીંથી નીકળ્યું. તમારું શું કેવું થાય? અહીંથી નીકળ્યું લ્યો, નહીં મનાય, નહીં મનાય. ઓહો, અહીંથી ફોન કરીને અમેરિકા વાત થાય ને એ આપને ભાળે ને આપણે એને ભાળીએ. ઓહો, વિજ્ઞાને શોધ કરી કોઈ. એ વૈજ્ઞાનિકે શોધ કરી આ ખજાનો આવ્યો ક્યાંથી? વિજ્ઞાનીના માઇન્ડમાં પ્રેરણા આપી કોઈને? એના હાથમાં એક બીજા કોઈએ? બધું અહીંથી જ નીકળે. રૂપાંતર થાય એટલે આપણે એમ થાય બીજેથી નીકળ્યું. ના, અહીંથી જ નીકળે છે. તમે જે કાંઈ જોવો ને ચમત્કારો, એ બધું અહીંથી જ જ્ઞાન નીકળે છે. બધા જ્ઞાનનો ખજાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ટૂંકમાં કહું તો પરમાત્મા છે. એ બધા ખજાનાનું મૂળ છે. એમાં બધો ખજાનો રહેલો છે. હીરા માણેકની ખાણી. બીજી રીતે કહી તો આપણી જિંદગીમાં જેટલા શ્વાસા લેવાના નક્કી થયા છે, એક એક શ્વાસ રતન છે. સમજાય તો અમૂલ્ય રતન, એનું મૂલ જ ન આંકી શકાય એવા રતનનો ખજાનો આપને હાથ આવ્યો છે. રતનનો ખજાનો આપને હાથ આવ્યો છે. પણ આ રતનને આપણે વેડફી નાખ્યા છે.
એક જૂનું દ્રષ્ટાંત આપણે ઘણી વાર કહીએ છીએ કે ખેડૂત નવાણ જમીન ખેડતો હતો. તે હળની અણીએ એક આવડું માટલું નીકળી આવ્યું, હીરા માણેકનું ભરેલું હતું. પણ આને ખબર નહીં આને હીરા માણેક કહેવાય. આ તો બિચારો અબુધ માણા, થોડો જાડી બુદ્ધિ, હાલે લે કામ થઈ ગયું. આ લાહી જમીનમાં ક્યાંય કાકરા જડતા નથી ને આ બાજરો પાકવા આવ્યો છે. પંખીડા ઉડાડવામાં પાસીકડા બહુ કાયમ આવશે. પંખીડા ઉડાડવામાં પાસીકડા કાયમ આવશે. એ માટલામાંથી હવારમાં ખિસ્સું ભરી લે અને બાજરામાં મેળો નાખ્યો તો ગોફીને ચડાવીને એક એક જવા દે. આમ બાજરો પાકી રહ્યો, આમ ઓલું આંડલું થઈ રહ્યું. બાજરો તૈયાર કરી પૈસા ઓલો બાજરો વેચી પૈસા લઈ જેનું લેણું હતું એ ઝવેરી શેઠને અહીંયા ગયો ને ઊંધું ખીસું વાળ્યું કે લે શેઠ તારા થાય એ ગણી લઈને બીજા પાછા દે. ઓલો પાસીકડો આયરે ખર્યો. આનું બરબારું ન્યા ઝવેરીનું ધ્યાન દ્યું કે પટેલ આ તમારી પાસે? અરે શેઠ, આનું આખું આડલું નીકળ્યું હતું ને હખેન 4 વીઘાનો બાજરો પાકી ગયો. પંખી ઉડાડવામાં બહુ કાયમ આવ્યા, એટલે આને તે પંખી ઉડાડ્યા તઈ હું બીજું શું કરે? અરે ગાંડા, આ તો અમૂલ્ય રત્ન છે. આ એક રતન હું લઉં ને મારું બધુંય તને આપી દઉં તોય આની કિંમત થાય એમ નથી. મારું બધુંય આપી દઉં તોય આની કિંમત થાય એમ નથી. આ તો એક દ્રષ્ટાંત છે. પણ કેટલાય જન્મની મહેનત કરતા 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 ખેડ કરતા 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 મનુષ્ય દેહરૂપી હાંડલું નીકળ્યું. બરાબર? અને આ હાંડલું શ્વાસારૂપી રતનનું ભરેલું છે. પણ બધા શ્વાસા આપણે મેરી તેરી કરવામાં ગુમાવી નાખ્યા. ગોફણે ચડાવીને જવા દીધા. ગોફણે ચડાવીને જવા દીધા. ઊંચા હાથ હાથ કરી કરીને મલકની પંચાયત કરીને ગોફણિયા માગી કે ગોફણે ચડાવીને શ્વાસા જવા દીધા. ખબર નથી કે હું અમૂલ્ય શ્વાસા કઈ પંચાયતમાં ખોઈ નાખું છું. એવા અજ્ઞાની ફલ ક્યાંથી પાવે મેરી તેરી મેં જન્મ ગુમાવે હિરલો હાથ ફીર ક્યાંથી આવે નિકલ ગયો જબ પ્રાણ ભજન વિનાનો નર સે પશુ સમાન શ્વાસાને ખોઈ નાખ્યા. કબીર સાહેબે કીધું કે મનુષ્ય દેહ તો મહાપદાર્થ હે પારસ કી ખાણી કહે કબીર સુનોભાઈ સાધુ આ કોઈ સંત વિરલા એ જાણી. એલા વેદરૂપી ખજાનો અહીંથી નીકળ્યો છે. શાસ્ત્રો રૂપી ખજાનો અહીંથી નીકળ્યો છે. ઉપનિષદો રૂપી ખજાનો અહીંથી નીકળ્યો છે. પુરાણો રૂપી ખજાનો અહીંથી નીકળ્યો છે. અનેક મહાપુરુષોની અનુભવ વાણીનો ખજાનો અહીંથી નીકળ્યો છે. આત્મા છે એ જ્ઞાનનું મૂળ છે. મૂળ છે. તો મનુષ્ય દેહ મળ્યો એ રતનની ખાણ આપને પ્રાપ્ત થઈ છે. રતનની ખાણ પ્રાપ્ત થઈ છે. આ ખાણની ખોજ વગર જીવ કાયમને માટે દુખિયારો રહે. કોઈ સદગુરુ મળે અને આ ખાણ જો ખોલી દે તો જીવ પરમ સુખીઓ થઈ જાય. એટલે ઉગારામ દાદા ઘણી વખત એમ કહેતા, લાભુ દાદા વાત કરતા કે લાવો પારકી મૂડીના વખાણ ક્યાં સુધી કરશો ભાઈ? તમને ઘર આંગણે ખાણ બતાવી છે એ ખાણ ખોદીને સાવકાર થાવ ને. પારકી મૂડીના ક્યાં સુધી વખાણ કરશો? આ તો જમાઈનો ઘોડો ને હાહુ ને અહણાટ. તમે તમારા ઘર આંગણે ખાણ ખોદીને આ ખજાનો આયત કરો ને, કાંઈક ઘરની મૂડી વાપરો ને. સદગુરુ મળે ને ભાઈ તો આ ખજાનો ખોલી દે. ને ખજાનો ખુલ્લો અહીંયા તમે જોવો જ ખરા. એની સાવકારી, એના જીવનનો આનંદ. ઓહો, શેનશાહનો શેનશાહ જે આનંદ નો માણે, જેને આત્મરૂપી ખજાનો હસ્તગત થયો, એના કરતા કરોડ ઘણો આનંદ સંતો માણે. હે, એના કરતા કરોડ ઘણો આનંદ સંતો માણે. ખજાનો છે આ
એ અભણ મહાપુરુષો કાળા અક્ષર કુવાડે માર્યા એની વાણી તમે જોવો. નરસિંહ મહેતાનો ઇતિહાસ એમ કે છે કે નિશાળે ભણવા ગયા નથી ને ગયા તો રાધે ગોવિંદ સિવાય કાંઈ બોલ્યા નથી. પણ તત્વજ્ઞાનમાં ઊંચામાં ઊંચી એની વાણી છે, ઊંચામાં ઊંચી વાણી છે. કાળા અક્ષર કુવાડે માર્યા આ જ્ઞાન નીકળ્યું ક્યાંથી? ક્યાંથી નીકળ્યું? સદગુરુ મળી ગયા ખજાનો ખોલાવવા વાળા. ગંગા સતી દેવી અભણ છે એની વાણી તમે જોવો, એની વાણી તો જોવો. હવે અહીં ઢુકડા હોઈ આવો, ઉગારામ દાદા નિશાળે નથી ગયા, પણ લાભુ દાદા એમ કહેતા કે ઉગારામ દાદાની એક વાણી કોઈ પાકી કરી લે અને સમજી લે એટલે એમાં વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો બધાનો સાર આવી જાય એક જ વાણીમાં. એક જ વાણી પાકી કોઈ કરી લે બસ સાર આવી ગયો. ક્યાંથી આ ખજાનો નીકળ્યો? ખજાનો ખોલાવવા વાળા ઈર્ષાગર સદગુરુ મળી ગયા. ખજાનો ખોલાવવા વાળા સદગુરુ મળી ગયા. આ હું દેવારામ બાપાની વાણી ગાઉં છું, એ ભણ્યા નથી બહુ. કાળા અક્ષર કુવાડે માર્યા પણ સદાય સદગુરુની દયાથી લખતા વાંચતા શીખી ગયા. અને હિન્દી ભજનો પણ બાપા વાંચી લેતા. અને આ ખજાનો નીકળ્યો ક્યાંથી? કે અર્જુન બાપા સદગુરુ મળી ગયા, એણે આ ખજાનો ખોલી દીધો. મનુષ્ય માત્રના ઘટની અંદર આ ખાણ છે એટલે બધાયની ગાંઠે છે લાલ, આમાં કોઈ નથી કંગાલ. બધાયની ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. પણ ખાણ ખુલ્લી થઈ એને લાભ થયો અને બંધ રહી એને ન થયો, એને ન થયો. ખોજો અપના તન અવાજ કરે છે ભારી, આ સોહમ પદ જો સમજાય તો સદાય સુખકારી. મળ્યો અમૂલ ખાદે હીરા માણેકની ખાણી, હીરા માણેકની ખાણ છે. સદગુરુની શાન સમજી પ્રાપ્ત કરી લે પ્રાણી. આ ખાણને પ્રાપ્ત કરવી હોય, આ ખજાનાને હસ્તગત કરવો હોય તો સદગુરુની શાનને સમજવી પડે. દૂધમાં ઘી છે પણ મેળવવાની રીતને આપણે સમજીએ તો એમાંથી તમે ઘી પ્રાપ્ત કરી શકો, નકર હોવા છતાંય પ્રાપ્ત ન કરી શકો. થાય પ્રાપ્ત કે નહીં? મંથન કરતા આવડે તો પ્રાપ્ત થાય. મંથન કરવા માટે જેણે મંથન કર્યું છે એની શાન સમજવી પડે ને, એની પાસેથી જ્ઞાન લેવું પડે ને. સદગુરુની શાન જે સમજ્યા તો આ ખજાનો હસ્તગત કરવાને માટે, આ ખજાનાને પ્રાપ્ત કરવાને માટે સદગુરુ શાન બતાવે છે કે જો આ ખજાનાને પ્રાપ્ત કરવો હોય તો તારે સદગુરુની શાન સમજવી પડે. શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, એ શાન સમજતા ઉપજે આનંદના ઓઘ. સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટી જાય અને મટી જાય માયા કેરો શોભ. શાનમાં શાન એક ગુરુજીની કહું, જે શાન સમજતા ઉપજે આનંદના ઓઘ. તો સદગુરુની શાનને હું સમજવાની છે? સદગુરુ હું શાન બતાવે છે કે સદગુરુ સોહમ પદની શાન બતાવે છે. શેની બતાવે છે? કે અત્યારે જે તારી વૃદ્ધિ બાહિર ઇન્દ્રિયોના વિષયોના સંસર્ગની અંદર ભ્રમણ કરી રહી છે, એ બાહિર ભટકતી તારી વૃત્તિને સદગુરુ આ શાન બતાવે. એ લક્ષ્યમાં રાખ, એ લક્ષ્યમાં રાખ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, આ ખજાનો હસ્તગત કરવાને માટે એક જ ઉપાય છે કે સુરતાને સદગુરુના નામમાં રાખો ભાઈ.
સીધી વાત. સુરતા સદગુરુના નામમાં રાખો, નામના ધ્યાનથી આ ખજાનો પ્રાપ્ત થાય છે. દરેક સંતોએ મહાપુરુષોએ ગદ્ય પદ્યવાણી અનુભવની લખી છે, એ નામના ધ્યાનથી લખી છે. નામના ધ્યાનથી લખી છે. નામ છે એ જ્ઞાનનો ખજાનો છે. નામ છે નારાયણનું સ્વરૂપ છે. આ શાનને સમજવાની છે. આ શાનને સમજ્યા વિના બીજા ગમે એટલા ઉપાયો કરો, ભણો ગણો, વેદો શાસ્ત્રો પુરાણો વાંચો તો તમને માહિતી જ્ઞાન મળે, પણ કેવળ જ્ઞાન ન મળે. કેવળ જ્ઞાનને માટે તો નામનું ધ્યાન જ છે. કેવળ જ્ઞાનને માટે તો નામનું ધ્યાન જ છે. નામના ધ્યાન વગર કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય. કેવળ જ્ઞાન એટલે કેવળ સ્વરૂપનું ભાન, કેવળ નિજ સ્વરૂપનું ભાન. એને સંતો કેવળ જ્ઞાન કહે છે, આત્મજ્ઞાન કહે છે. સદગુરુની શાન સમજી પ્રાપ્ત કરી લે પ્રાણી. જો આ ખજાનો હસ્તગત કરવો હોય તો છોડી દે સગળા ફંદ, બીજી બધી વાતો મેલી દે, બીજી પંચાયત મેલી દે. અને જેને આ શાન સમજાણી એને ફંદ પડતા મેલવાની વાત કરીને સમજણ આપને આપી કે હવે સીધ રહું એકાદશી, સીધ ત્રીજે ટેક ખાઓ, મારા નાથના નેણા નિરખીને ભાવના ભોજન ન પાઓ. આંગણે ગંગા ગોમતી હવે હું કામ રેવાજી જાઓ. 68 તીર્થ મારા ઘરને આંગણે, હું તો અહીંયા ત્રિવેણીમાં નાવ. શામળા કાજે સેજ બિસાવું, ભગવાનને મળવા એના ધામમાં જાવ એમ નહીં, જીવણ બાપા કે આય બોલાવું. શામળા કાજે સેજ બિસાવું, વ્રજ થકી આય બોલાવું. હું કામ ધક્કો ખાવ, મારો નાથ અહીંયા આવે. મારો પણ સેજ બિસાવતા આવડે ને તો આવે, હો નકર નો આવે, નકર નો આવે. જેણે જેણે સદગુરુની શાન લઈને સુખમણાની સેજ બિસાવી છે, ન્યા સાંભળ્યો આવીને બેહી ગયો છે. જેણે જેણે સુખમણાની સેજ બિસાવી છે, ન્યા સાંભળ્યો આવીને બેહી ગયો છે. શામળા કાજે સેજ બિસાવું અને વ્રજ થકી અહીં બોલાવું. મેરામજી મારા મંદિરે પધારો ને પ્રેમ કરી પધરાવું. હું તો ઘડીએ ઘોળી જાવું, મારા નાથજીના નેણા નિરખી ઘડીએ ઘોળી જાવું. દાસી જીવન સંતો ભીમને ચરણે, એતે હરિના ગુણ ગાવું. સદગુરુના ચરણમાં જાતા પ્રેમથી પાવન થાવું. શેઠને કે તારે ધક્કો ન ખાય તો યો આવ્યો, અહીંયા જ મેળ પડી ગયો છે. હવે મારે ક્યાંય આ ધક્કો ખાવા આવવો નથી, અહીંયા જ મોરારી મળી ગયો છે સદગુરુ ભીમ સાહેબની કૃપાથી. છોડી દે સગળા ફંદ, બીજા ફંદ મૂકી દે. પણ જીવ સમરણ કરવાને બદલે સાળે ચડી ગયો. સમરણ કરવાને બદલે ચાળે ચડી ગયો. વેલો ઉઠીને કે સમરણ કરવા બેહું, પણ નાઈ લઉં. નાવામાં ટાઈટ એટલે પાણી ગરમ કરવું પડે. પાણી ગરમ કરવા માટે રહોડામાં ગયો, બર્તણ હાજર નહીં. કર નાય બધા અવ્યવસ્થિત, બર્તણ હાજર રાખતા હોય તો ટીટિયા લઈ આવ્યો, બાકસ જડે નહીં. બાકસ હાળા ક્યાં મેલતા? માંડ બાકસ ગોતી, કેરોસીન ક્યાં છે? કેરોસીનની ડબલી નાખ્યું બર્તણ માથે, દિવાળી કરીને તપેલું મેલું, તા ઘરના મીંડા ઉઠવા. હવે આ બધા ઉઠવા માંડ્યા, હવે આજ મજા નહીં આવે. એટલે લાભુ દાદાએ ગાયું ગાતો, વ્યાજને લેતા મૂડી ગુમાવી, દેહ આસારે અટવાઈ, દાસ લાભુ જોને વિચારી આ કરવાનું છે એ રહી જાય. તારો શુદ્ધ ભાવ હોય ને તું પવિત્ર છો, મંડાઈ જા, નો નાથ કાંઈ નહીં. મંડાઈ જાને ભજન કરવા માંડને, કાંઈ નાયા પછી જ ભજન થાય એવું નથી. આ તો સિદ્ધાંત છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જવાતું નથી. જેનું શુદ્ધ મન છે એ પવિત્ર છે. એ તમને શુદ્ધ ભાવ જાગ્યો ને ભજન કરવાનો, એ પવિત્ર થઈ ગયા. ભજન કરવાનો શુદ્ધ ભાવ જાગ્યો ને એ પવિત્ર થઈ ગયા. હવે કરવા માંડો, નવાઈ ગયું, સમજી લ્યો ને, નવાઈ ગયું, સમજી લ્યો.
અને ભજન કરવાનો ભાવ ન હોય ને 3 વાર નાઈને મંડાવ ને તોય મેળ ઉતરે એવું નથી. મેળ ઉતરે એવું દેહ આસારમાં બહુ રહેવું નહીં. દેહ આસારે રહેવાની કાંઈ જરૂર નથી. આ તો દેહ આસાર શા માટે? કે શુદ્ધતા, દેહની શરીરની શુદ્ધતાને માટે દેહાચાર છે. 2-3 દી થયા નાયા ન હોય ને બેઠા હોય પડખે કોકને ગંધ આવે કે આ કેદી નાયો હોય એટલે એના માટે નાઈ લેવું. શરીરની શુદ્ધિ માટે. બાકી મનની શુદ્ધિ માટે તો સ્મરણ કરો. એ જ્ઞાન ગંગામાં તમે ડૂબકા મારો છો. આ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ, જોળ આ વિવેક રૂપી વારી લઈને નાઈ લે. માથા બોળ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ. અનન્ય વૈરાગ્યથી સદગુરુનું સ્મરણ કર. એ વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોળ, તો ધોતા ધોતા ઉતરી જાહે તારા દિલડાની ખોળ. આ ભાવમાં સ્મરણ કરતા કરતા દેહાધ્યાસની ખોળ ઉતરી જાહે, મનની મલિનતા દૂર થઈ જાય. પણ આ કર્યા વગર જગત બધું સેડ્યું છે મોહને સગડોળ. બ્રહ્મ રસાયણ પીધા વિના આની કેમ ઉતરશે? ધર્મને બાને ભક્તિને બાને મોહને પોષી રહ્યો છે. મોહને પોષી રહ્યો. આમ હું નાયા ધોયા હોય ને સેન્ટ બેન્ટ સાઈટ હોય તો વાતાવરણ સારું રહીએ. સેન્ટ સાઈટે વાતાવરણ સારું ન રહીએ. ગુરુનું ભજન કરીને તો વાતાવરણ સારું રહીએ. ભજન કરીને તો વાતાવરણ સારું રહીએ. આખો અત્તરથી ગંધાતો હોય ન બોલવાનું બોલે કેવું વાતાવરણ સારું? કેવું વાતાવરણ સારું રહીએ ભાઈ? રહીએ નહીં. જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. બ્રહ્મરસ પીધા વિના આની કેમ ઉતરશે મોળ? આ તો ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું. જાણે રંગ 16 શોભે છે ભવાની દાસ શશી કળા 16. તો બધા મનના ફંદ મૂકી છોડી દે સગળા ફંદ. સદગુરુ છે પાવનકારી. બધા ફંદ મૂકી અને સદગુરુના ચરણે યોજા. સદગુરુના શરણે યોજા. સકળ તીર્થ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. સર્વ સાધનનું મૂળ એક કે ગુરુના ચરણમાં જાવું. સર્વોપરી ઉપાય છે. આ પદની પ્રાપ્તિ માટે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનું શરણ સેવવું આ ખુદ પરમાત્માનો મત છે. ખુદ પરમાત્માનો મત છે. ભાગવત કાન દઈને સાંભળો. ભાગવતના 11 સ્કંદની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ ઉદ્ધવજી તમારા જેવા સંતોને સેવવા જોઈએ. ભગવાન કૃષ્ણ બીજી સુદામાને કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા. જેવો મહાપુરુષ સદગુરુની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નથી થતો. શ્રી મુખની વાણી, પરમાત્માનો મત. ગુરુ છે પાવનકારી. સદગુરુના ચરણે પહોંચી જા. ગુરુના ચરણે પહોંચી જા. ગુરુના શરણ સુધી પહોંચવું એટલે પેલા તો ઠીક છે, પ્રગટ રીતે સદગુરુની સેવા કરીએ એ તેના ચરણે ગયા કહેવાય. એની પાસેથી નામનો ઉપદેશ લીધો એ શરણાગત થયા કહેવાય. પણ શરણ સુધી આપણે પહોંચ્યા ક્યારે કહેવાય? કે જેનું અખંડ શબ્દ સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર આપણી વૃત્તિ વિરામી ગઈ એટલે તમે ગુરુ ચરણે પહોંચી ગયા. વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. અખંડ બ્રહ્મ સદગુરુમાં વૃત્તિ વિરામી ગઈ એટલે તમે સદગુરુ ચરણે પહોંચી અને નિર્ભય બની ગયા. દરેક સંતો આ ચરણે પહોંચીને આવી રીતે નિર્ભય બન્યા છે. આવી રીતે નિર્ભય બન્યા છે. ગુરુ શરણ સુખદાયી છે, સુખકારી છે.
અને જે એના ચરણે જીવ આવ્યો એનો ઉગારો થયો છે. ગુરુના જેણે ચરણ ગ્રહ્યા એને જમડા શું કરે? ત્રિવેણીના તીર ઉપર જઈને કોઈ શૂનમાં સમાધિ ધરે. ગુરુના ચરણ ગ્રહ્યા એને જમડા શું કરે? ગુરુનું ચરણ નિર્ભય પદ છે. છોડી દે સગળા ફંદ, ગુરુ છે પાવનકારી. શુદ્ધ ભાવે જો એની સેવા કરે તો ઉઘડી જાય તારી અનુભવની બારી. શુદ્ધ ભાવે જો સેવા કરે તો ગુરુની કૃપાથી અનુભવની બારી ઉઘડે. અનુભવની બારી ઉઘડે. ઈર્ષાગર બાપાને 35 વર્ષની ઉંમરે ત્રિકાળ ધ્યાન પ્રાપ્ત થયું. 35 વર્ષની તો એની ઉંમર હાલો ને. ઈથી નાની ઉંમરમાં, એટલે હાવ યુવાની કહેવાય, 18 કે 17-18 વર્ષની ઉંમર, એવડી ઉંમરની અંદર ત્રિકાળ ધ્યાન પ્રાપ્ત થયું. કેમ પ્રાપ્ત થયું? કે સદગુરુની સેવા કરવાથી. સદગુરુની સેવા કરવાથી. આખો દી પોતાનો પુરુષાર્થ કરે અને બાજુમાં કુંભારવાડામાં એના સદગુરુ કરમસિંહ બાપા ઉતરાતા, રાતના ન્યા ગારો ખૂંદવા જતા હતા. એની સેવા કરતા હતા, એનું જ્ઞાન સાંભળતા હતા. ઉગારામ દાદાને અનુભવની બારી કેમ ઉઘડી? કે ઈર્ષાગર સદગુરુ દેવની તન મન ધનથી સેવા કરી. તન મન ધનથી, અનન્ય ભાવથી. સદગુરુથી જેને વધારે વાલું કાંઈ નહીં. સદગુરુ પધારે એટલે પોતાના પુરુષાર્થનો પણ વિચાર નહોતા કરતા. શાળમાં સૂતર ચડાવ્યું હોય તો એમ નમ એના હામુય નહીં ધ્યાન દેવાનું. નહીં, કપડું વણવાનું કામ પણ એમાં ધ્યાન નહીં દેવાનું. ભલે એમને હોય 15 દી રોકાય, 15 દી એને હામું ન જોવે. બસ આવ્યા એટલે એની સેવા. બસ પુરુષાર્થ ન કરી શું થાય ને કેમ થાય ને. ગુરુ મહારાજ કેટલાક દી રોકાહે, એ વાત નહીં. તનમન ધનથી સેવા કરતા અનુભવની બારી ખુલી. ત્રિકાળ ધ્યાનને પ્રાપ્ત કર્યું. ભવિષ્યને જાણનારા એક મહાપુરુષ પામ્યા. જેની દ્રષ્ટિના ફળ લાગ્યા, બોલેલા વચનો ફળ્યા. જેની કરુણાની દ્રષ્ટિથી શૂન્યમાંથી મોટું સર્જન થઈ ગયું. બધોય ગુરુ સેવાનો પ્રતાપ. બધોય ગુરુ સેવાનો પ્રતાપ છે. પેલી જ આપણે વાત કરી, દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વદર્શનમ, દુર્લભા સહજ અવસ્થા સદગુરુની કરુણા વગર. ગુરુની કરુણા વગર દુર્લભ છે. જે સફળ થયા એ સદગુરુની કૃપા થકી થયા છે. મોક્ષ કૃપા સાધ્ય છે, ખાલી પુરુષાર્થ સાધ્ય નથી. પુરુષાર્થની સાથે ગુરુની કૃપા જોઈએ છે. પુરુષાર્થની સાથે ગુરુની કૃપા મળે ત્યારે સફળતા છે. અખૂટ જ્ઞાનનો ખજાનો હસ્તગત કરી લીધો. અખૂટ જ્ઞાનનો ખજાનો. એટલે લાભુ દાદાએ ગાયું, પરમ જ્ઞાની અખંડ સદા જાગતા, ત્રિકાળ ધ્યાની તોય નહોતા ભાગતા. ત્રિકાળ ધ્યાની હોવા છતાંય ગુપ્તપણે રહી ગયા. સર્વ સિદ્ધિ જેની પાસે હસ્તગત હતી છતાં એ કઈ સિદ્ધિનો ઉપયોગ ન કર્યો. જીરવી જાણવું એ કઠણ છે. જીરવી જાણવું એ કઠણ, એનો ઉપયોગ જ ન કર્યો. લાભુ દાદાએ ઘણી વાર વાત કરી છે કે અમને ઉગારામ દાદા એમ કહેતા કે અમારી મુઠ્ઠી બંધ છે, આ ખોલું ને એટલે અહીંથી ગોંડલ સુધી બંગલાની લાઈન થઈ જાય. ખાલી મુઠ્ઠી ખોલું ને
કોઈ સિદ્ધિનો ઉપયોગ જ નહીં. પોતાનું જીવન આપણા કલ્યાણને માટે જ વાપર્યું, આપણા ઉદ્ધારને માટે જ વાપર્યું. બળ સતા નિર્બળ રહી વર્તતા, વાણી વર્તનમાં મનની સરળતા. બળ છતાં નિર્બળ, વાણી વર્તનની અંદર સરળતા. બધોય ગુરુ સેવાનો, ગુરુ કૃપાનો પ્રતાપ. લાભુ દાદાને આવડો ખજાનો હસ્તગત કેમ થયો? એની એક એક વાણી તમે જોવો ભલામણા. એક એક એનો શબ્દ અમૂલ્ય રત્ન છે બાપુ. એક એક શબ્દ અમૂલ્ય રત્ન છે. લીલમ ને પોખરાજ તો એની પાસે કાંઈ નહીં વાલા. ના ના, એક એક શબ્દ અમૂલ્ય. આ ખજાનો આવ્યો ક્યાંથી? એની ખાલી 17 વર્ષની ઉંમરે. 17 વર્ષની ઉંમર આપણી કેવડી કોઈ, આપણે કેવા કોઈ? 17 વર્ષે આપણે કેવા કોઈ? કાંઈ ખબર હોય? 17 વર્ષે આપને ખબર હોય ગુલ્ફી ખાવાની, ગોલા ખાવાની, રખડવાની, મોઈ દાંડીએ રમવાની, આ એ ખબર હોય? ઉતું રમવાની ખબર હોય? 17 વર્ષની ઉંમરે દાદા ઉગારામ ગુરુ મળ્યા અને 1 વર્ષમાં આત્મ સાક્ષાત્કાર કરી અને 18મા વર્ષે તો ઉગમ યોગ પ્રકાશ લખ્યો. આ ગુરુ સેવાનો પ્રતાપ, ગુરુ કૃપાનો પ્રતાપ. નગર યુવાની છે ને ગધા પસીસી કહેવાય. આમાં કોક જ પાટા પસાડ્યા વગર નો રીએ. હા, ગધા પસીસી યુવાની એટલે. અને એણે ક્યાંય ધ્યાન ન દીધું, ક્યાંય ધ્યાન ન દીધું. ગુરુ કૃપા, ગુરુની સેવાથી દાદા ઉગારામના જ્ઞાનના ખજાનાને હસ્તગત કરી લીધો. ભોલા બાપા ઘણી વાર કહેતા, ઉગારામ દાદા જેવા સંતી હોનાના ડુંગર કહેવાય. એ ડુંગરમાંથી, હોનાના ડુંગરમાંથી કોકે રૂમાલની પોટલી બાંધી, કોકે વળી કોથળો ભર્યો, કોઈએ થેલી ભરી, કોઈ વળી મોટર ડેકી ભરી, કોઈએ કે ખટારો ભર્યો. જેવી જેની શક્તિ પ્રમાણે એમાં લીધું. પણ કે લાભુ દાદાએ તો ટ્રેન ઉપર લીધી, બારકાના ખજાનો હસ્તગત કરી લીધો. પણ શેનાથી? સેવાથી. એવડું ભણતર, એવડું જ્ઞાન, એવડી યાદ શક્તિ, એવડી ઘન શક્તિ. પણ ઉગારામ દાદા કે બેસ તો બેઠા ને એલા ઊભા થાતો ઊભા થયા. વચને વચન પ્રમાણને તન મન ધનથી સેવા કરી તો આ ખજાનો હાથ કર્યો. અનુભવની બારી ભાઈ ગુરુ કૃપાથી જ ઉગડે. અનુભવની બારી ગુરુની કૃપાથી ઉગડે. આ તમે જેના આંગણે બેઠા છો એ દેવારામ બાબા, જેણે તન મન ધનથી સદગુરુની સેવા કરી. બાપાનો કાગળ આવે એટલે એ ટાઈમે હાજર થઈ જવાનું. ગમે કામનો કાંઈ વિચાર જ નહીં કરવાનો. અર્જુન બાપાની છેલ્લી બીમારીમાં બે ભાઈના 15 દીના વારા હતા. 15 દી ઉકા બાપા રોકાય, 15 દી દેવારામ બાપા રોકાય. ને દિવાળીની ઉપર જ જ્યારે આપણે મોસમની સિઝન હોય તે જ બાપાની બીમારી હતી. એટલે બે ભાઈના 15 દીના વારા. એ વખતે બે ભાઈને દીકરા નહોતા, દીકરીઓ હતી. એટલે ખેતી કામ કરે એવું કોઈ નહીં. બીજા માણસો બે કેવા હતા રાખ્યા હતા, એ કામ કરે ને સંભાળે. દિવાળી માથે માંડવીની બરાબર સિઝન હોય અને ભાઈ માવઠું થયું તે જે કાઢેલી માંડવી હતી બધાય પાથરા પલ્લી ગયા ને કાળું મેં થઈ ગયું. એટલે લોકો થોડું એવી વાતું થાય ને, એટલે આ ગુરુવાળા થયા છે, આ બધી માંડવી પલ્લી ગઈને થઈ ગયું કાળું મેં. હવે એના ગુરુ લીલું કરી દે હે. એના ગુરુ
આ લીલું કરી દે લ્યો, આ બધા પલાળીને બેઠાનું ઘર મોસમ છે ને ગુરુને ઘીરે જઈને બે આવી ભર મોસમ છે ને ગુરુને ઘીરે જઈને બે. ગુરુ લીલું કરી દે, કરી દીધું ને. કરી દેવાનું માં કઈ શિંગડા ઉગતા છે? કરી દીધું, કરી દીધું. તેવારામ બાપાને દરઘરીમાં ગામમાં બે બેનો પોતાના અર્જુન બાપા માટે કુએ પાણી ભરવા જાય. બાપાને એ વખતે કોઈ સંડાસ બાથરૂમને એવી નહોતી સગવડ, એટલે બીમારીમાં ખરસું પેશાબ કરે તો નાખવા જાય, પાણીનો ઘડો ભરવા જાય. એટલે બેનોના સાસરા પક્ષવાળા એમ કે એ અર્જુન મહારાજનો ઘડો ભરવા નીકળ્યા. આ આવના આઈના ભીડ્યા રહીએ છે, આમને હાડી જાય, હાડી જાય. પણ થોડાક વર્ષો પછી આપણે અહીં બગીચો હતો ની બેનના સાસરા પક્ષવાળા અહીં નીકળ્યા ને બગીચો જોયો. એટલે એ આપણે એમ કહેતા હતા ગાવડા અહીં પીડ્યા રહ્યા ને કાંઈ નહીં, પણ આને જ ખરેખરું છે, આને જ ખરેખરું છે. ગુરુની સેવાએ અભેપદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી ન જાય. તન મન ધનથી જેણે સદગુરુને સેવી લીધા એને અનુભવની બારી ઉગડે છે. એની અનુભવની બારી એની ઉગડે છે. મહાપુરુષોના આશીર્વાદ જ કામ કરે છે, સંતોના આશીર્વાદ જ કામ કરે છે. એની કૃપાથી જે કામ થાય એ સંપત્તિના બળથી નહીં વાલા નથી થતું. ગુરુ કૃપા અમૂલ્ય સાધન છે. ગુરુ કૃપા અમૂલ્ય સાધન છે. વિદ્યા માયાના યુદ્ધની અંદર પણ વિજય મેળવવાને માટે ગુરુ કૃપા અમૂલ્ય સાધન છે. માટે છોડી દે સગળા ફંદ, ગુરુ છે પાવનકારી. શુદ્ધ ભાવે જો સેવા કરે તો ઉઘડે અનુભવની બારી. શુદ્ધ ભાવથી જો સેવા કરે તો અનુભવનું બારી ઉઘડે. અને અનુભવની બારી જે મહાપુરુષોને ઉઘડી, અભણ મહાપુરુષ પણ એના મુખમાંથી અહોની વેદ ધારા ચાલ્યા કરી, વેદ ધારા ચાલ્યા કરી, વેદ ધારા ચાલ્યા કરી. અભણ મહાપુરુષને પણ વેદ ધારા. સદગુરુ વિના સાર જડે નહીં, મરે નહીં મોરારી. મથણા મથીને કંઈક થાય કા હિંમત ગયા હારી. સદગુરુ વિના સાર જડે નહીં. સદગુરુ મળે તો સાર બતાવે. કારણ કે શાસ્ત્રોની અંદર અર્થ છે અને ગરથ તો આપણા ઘટમાં છે. શાસ્ત્રોમાં અર્થ બતાવ્યો છે, ગરથ તો તમારા ઘટમાં છે. એ ગર્થરૂપી સાર બતાવનાર કોઈ ગુરુ મળવા જોઈએ ને. ગુરુ મળવા જોઈએ. સદગુરુ મળે તો આ સમજણ પ્રાપ્ત થાય. એક લૌકિક નાના નાના કાર્યો એની અંદર પણ કોઈના શાનની જરૂર છે તો આમાં ન જોઈએ. વ્યવહારિક કાર્યો છે, લૌકિક કાર્યો છે, એમાં પણ બીજાના સલાહની શાનની જરૂર છે તો આમાં ન હોય, ન હોય. ગામડામાંથી જુવાન શેરપાટણ કમાણી કરવા ગયો. કમાણી સારી થઈ અને એની કમાણીને હિસાબે શેરપાટણ એને ભણેલ ગણેલ એક દીકરી મળીને એની સાથે એનું લગ્ન થયું ને બહુ સારું ઘરની અંદર. અને દીકરી પણ બહુ ડાય અને વિવેકી મળી. એક દી દીકરીએ કીધું કે આપણે આપણું ગામડું જોવા તો જાય કે જાય. પછી બિચારી ગામડામાં આવેલ નહીં, ગામડાના રીત રિવાજની ખબર નહીં. ગામડામાં પેલા ખબર છે કુએ પાણી ભરવા જવાનું હતું. એટલે સાસુ હવારમાં ઘડો અને દોરડું લઈને પાણી ભરવા ઉપડ્યા. એટલે આ દીકરી ડાય કે માં તમારે ન જાવ, મને જવા દો ને, હું પાણી ભરી આવું. કે બેટા કુવાનું પાણી તને ન ફાવે, કે હું બીએ થઈ છું, હું બીએ થઈ. કે તું ભણતરમાં બીએ થઈ પણ આમાં બીએ ન હાલે. કે ના ના મારે જ જાવું. કે ભાઈ તું જા.
બહુ કીધું એટલે કે જા તું ભરીએ. ઘડો ને દોયડું લઈને ગઈ ને શીસણીએ ઓલી ગરેડીએથી જવા દીધો ઘડો. પણ ઘડો પાણી માથે તરે પણ પાણી ઘડામાં ભરાય નહીં. છોકરી વિચારવા માંડી કે આમાં પાણી કેમ ભરાતું નથી. ભણેલી ગણેલી, આમાં કંઈક ટેકનિક ખામી છે, કેમ પાણી નહીં ભરાતું હોય. આ ઘડાની નીચે કુંભારે કાણું જ નથી પાડ્યું તો પાણી ભરાય ક્યાંથી, એમ વિચારે છે. ત્યાં બીજા બેન આવ્યા, શું કરશો? કે બેન આ ઘડો બૂટતો નથી, મારે પાણી ભરવું છે. આમાં ટેકનિક ખામી લાગે છે. કુંભારે નીચે ફાંડું નથી પાડ્યું કે બેન એમ ન હોય, લાય મારી પાસે દોયડ્યું. દોયડું લઈને આમ ઝટકો માર્યો એટલે ઘડો નમ્યો. ઘડો નમ્યો એટલે પાણી ભરાઈ ગયું કે લે હવે સિંચી લે. એક પાણીનો ઘડો ભરવાય ગુરુ કરવા પડે, ભવસાગર તરવા ન કરવા પડે. હે ભાઈ, ન કરવા પડે. સદગુરુ વિના સાર જડે નહીં. યથાર્થ સારને સમજાવનાર સદગુરુ છે. અગર વેદે ઘોષણા કરી છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ તત્વમસી. આ વેદે ઘોષણા કરી છે. પણ તત્વમસી પદ અર્થ કોણ સમજી શકે? કે જેને સદગુરુ મળ્યા હોય, આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે, જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી એણે બ્રહ્મ રસાયણનું. તત્વમસી મહાવાક્યનો અર્થ કેને સમજાય? કે જેણે સદગુરુના ચરણેથી બ્રહ્મ રસાયણનું પાન પીધું છે. તો તમે શ્વાસોશ્વાસે સ્મરણ કરો છો શબ્દ બ્રહ્મનું, એ બ્રહ્મ રસાયણનું પાન કરો છો. આ પાન જેણે કર્યું છે એને યથાર્થ મહાવાક્યનું લક્ષાર્થ એને સમજાય છે. ગુરુ વિના સાર જડે નહીં. સોનક ઋષિ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સાધના કરતા હતા. ઘણા વર્ષોથી સાધના કરી, સફળ નહોતા થતા. પણ વ્યાસ મુનિ સદગુરુ મળ્યા અને જ્યારે આ મહાવાક્યનું લક્ષ્ય સમજાવ્યું ત્યારે આત્મ સ્વરૂપનું ભાન થયું અને ભાવથી પ્રેમથી સદગુરુની પૂજા કરી કે ગુરુદેવ તમે મને ન્યાલ કરી દીધો, મારી મહેનત લેખે લગાડી દીધી. જે દિવસે સદગુરુની પૂજા કરી એ હતો અષાઢ સુધી પૂનમનો દિવસ. તે દિવસથી વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા ઉજવાઈશ. બાપુ, ગુરુ તો ગુરુ જ છે. હા, ગુરુ તો ગુરુ જ છે. ગુરુ વિના સાર જડે નહીં, મળે નહીં મોરારી. મથણા મથીન તો કંઈક થાક્યા, સદગુરુની શાન વિના કંઈક મથણા મથીન થાક્યા અને સફળ ન થાય પછી હિંમત હારી જાય. હિંમત હારી જાય પછી ખીજાવા મંડે, ભગવાન જેવું કાંઈ લાગતું જ નથી, આમાં મરી ગયા, તોડાઈ ગયા, કાંઈ સમજાણું નહીં. પણ ખોટી મહેનત કરીને, ખોટી મહેનત કરી. મથણા મથીને કંઈક થાક્યા, હિંમત ગયા છે હારી. ખોજો અપના તન, આમાં અવાજ કરે છે ભારી. ગુરુ વિના અનુભવ ન ઉગે. વેદ કહે છે પોકારી, સદગુરુની કૃપા વિના અનુભવનો ઉદય થાય નહીં. બીજક વાવ્યા પછી એને પાણી પાવ તો કોટો કાઢે ને. બીજક વાવ્યા પછી જો પાણી પાવામાં ન આવે તો કોટો ન કાઢે. એમ સતનામ રૂપી બીજક વાવ્યું પણ ગુરુ કૃપાનું જળનું સિંચન થાય એટલે અનુભવનો ઉદય થાય. ગુરુ કૃપાની આધ્યાત્મિક માર્ગમાં પળ પળવાર જરૂર છે બાપુ, પળે પળવાર એની જરૂર છે. જેની સુરતાની સાયાથી, જેના સુરતાના રખોલાથી આપણે આધ્યાત્મિક માર્ગની અંદર સફળ થાય છે. જેવો જો સદગુરુની કે પોતાના
ધ્યાનથી, પ્રબળ સુરતાથી પોતાના શરણાગતોનું પળે પળ ધ્યાન રાખી રહ્યા છે. એ આવો રખોલિયો કોણ મળે? હે આવો રખોલિયો કોણ મળે જે પોતાની સુરતાથી આપણું ધ્યાન રાખે? આપણે હોઈ નહીં જાગે, હે જાગે. એ પણ લાભુ દાદાએ ઘણી વાર વાત કરી છે કે હું કારામ દાદાના ખાટલાની પાસે એવી રીતે શું કે બેઠા થાય તો મને પગ અડે, એટલે ખ્યાલ આવે કે બાપાને બાથરૂમ પાણી જવું છે, એટલે અમે ભેળા જઈ બાપાને બાથરૂમ પાણી કરાવી. ક્યારેક કે આપણે પડખે હુતા હુતા જાગતા હોય તો બાપા પોતાના મોઢા ઉપર હાથ ફેરવતા હોય, આમ આમ. એટલે લાભુ દાદા કે એક દી મેં પૂછી નાખ્યું કે બાપા તમે રાતે હુતા હો તો આમ આમ મોઢા ઉપર હાથ ફેરવા કરો, તે ઈ હું? એટલે ઉગારામ દાદા કે જે મારું ધ્યાન કરતા હોય એને મારું રૂપ દેખાડવું છે. જે મારું સ્મરણ કરતા હોય ને એને મારું રૂપ દેખાડવું. આપણે હોય નહીં જાગે. આવા રખોલિયા મળવા દુર્લભ બાપા. એટલે સદગુરુની બલિહારી છે. અને નજર કરી લ્યો, જે ગુરુદ્વારને ગુરુને ભૂલ્યા છે ત્યાં ક્યાંય ખોટો નીકળતો હોય કયો, હમુના પાસા પડતા જાય, હમુના પાસા પડતા જાય. જે ગુરુને ગુરુદ્વારને ગુરુની મર્યાદાને ભૂલે છે ત્યાં કાંઈ વધતું નથી, કાંઈ વધતું નથી. ગુરુને જે ભૂલ્યા નથી, ગુરુની આજ્ઞાના પાલન કરવામાં જેણે ચૂક નથી રાખી, એના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે, ન્યા અનુભવના કોટા નીકળે બાબુ. બાકી હું પદ ક્યાંક આવ્યું કે કરતાપણાનો દાવો આવ્યો એટલે હારેલા જ છે વાલા, હારેલા જ છે. એમાં કાંઈ નમળે નહીં. ગુરુ વિના અનુભવ ન ઉગે. વેદ કહે છે પોકારી, કહે દેવારામ આવા સદગુરુની વારંવાર બલિહારી. એ આવા ગુરુની વારંવાર બલિહારી છે કે આપને રખડતા ભટકતાઓને ગોતી લીધા ને એના ચરણે લઈ લીધા. આ મહાપદની ભાન કરાવી દીધી. સદગુરુ શરણ સેવતા જ એ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. ગુરુ શરણ સેવતા જ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. દેહમાં દર્શાણાય વિનાશી, હવે મટી 84ની ફાંસી. દેહમાં દર્શાણાય વિનાશી, મટી 84ની ફાંસી. એજી મટી 84ની ફાંસી. પાંચ તત્વને પડતા મેલી, સદગુરુથી લે લાગી, સદગુરુથી લેર લાગી. પાંચ તત્વને પડતા મેલી, સદગુરુથી લેર લાગી. ભાઈ સદગુરુથી લેર લાગી. સત્ય નામનું સ્મરણ કરતા, સુખમણાને સ્વાધી. ભાઈ
સૂક્ષ્મણાને સાધે. એ સત્ય નામનું સ્મરણ કરતા સૂક્ષ્મણાને સાધી ભાઈ, સૂક્ષ્મણાને સાધી. દેહમાં દર્શાણાય વિનાશી, હવે મટી 84ની ફાંસી. એ મારી મટી 84ની ફાંસી. વૃત્તિ જોડી તૃષ્ણા તોડી, મટી કામ ક્રોધની ઉપાધિ. એ મટી કામ ક્રોધની ઉપાધિ. વૃત્તિને જોડી તૃષ્ણા તોડી, મટી કામ ક્રોધની ઉપાધિ. કામ ક્રોધની ઉપાધિ. પરવર્તીને દૂર કરીને, પરવર્તીને દૂર કરીને, દીધા શાંતિ પદમાં થાપી. દીધા શાંતિ પદમાં થાપી. પરવર્તીને દૂર કરીને, દીધા શાંતિ પદમાં થાપી ભાઈ. દીધા શાંતિ પદમાં થાપી. દેહમાં દર્શાણાય વિનાશી, હવે મટી 84ની ફાંસી. એ મટી 84ની ફાંસી. અખંડ દર્શન પૂરણ બ્રહ્મના, જ્યાં પ્રેમની પખાજ વાગી. એ પ્રેમની પખાજ વાગી. અખંડ દર્શન પૂરણ બ્રહ્મના, પ્રેમની પખાજ વાગી ભાઈ. એ પ્રેમની પખાજ વાગી. એ બંસી વાગી ઝીણા સુરમાં, હવે મનવો થયો વૈરાગી ભાઈ. મનવો બન્યો રે વૈરાગી. એ બંસી વાગી
ઝીણા સુરમાં મનવો બન્યો વૈરાગી ભાઈ, મનવો બન્યો રે વૈરાગી. દેહમાં દર્શાણાય વિનાશ, હવે મટી 84ની ફાંસી, એ હવે મટી 84ની ફાંસી. નિરંજન બ્રહ્મ સદગુરુ મળ્યા, અગમ ઘરના વાસી, હે અગમ ઘરના વાસી. નિરંજન બ્રહ્મ ભાઈ સદગુરુ મળ્યા, અગમ ઘરના વાસી, હે અગમ ઘરના વાસી. કહે દેવારામ દયા દાખવી, કહે દેવારામ દયા દાખવી, તૂટી જમની ફાંસી ભાઈ, તૂટી ગઈ જમની ફાંસી. એ કહે દેવારામ દયા દાખવી, તૂટી જમની ફાંસી ભાઈ, તૂટી છે જમની ફાંસી. દેહમાં દર્શાણાય વિનાશી, હવે મટી 84ની ફાંસી, મટી 84ની ફાંસી. સ્વરૂપનું દર્શન થતા ઇન્દ્રિયોના વિષયનું બંધન છૂટે છે અને 84નું બંધન પણ છૂટે છે. દર્શનનો એવો લાભ છે. એમ કહેવાય છે કે કોઈને ફાંસીની સજા થઈ હોય, એ ગુનેગારને ફાંસીએ લટકાવવા લઈ જતા હોય અને એના ભાગ્યે જોઈએ નગરનો રાજા એને હામો મળી જાય તો ફાંસી એને આપવામાં ન આવે, એને ફાંસીનું બંધન છૂટી જાય, મુક્ત કરી દેવામાં આવે. ફાંસીએ લટકાવવા લઈ જતા હોય ને મહારાજા જો સામા મળી જાય તો ફાંસી એને લટકાવે નહીં, એને છૂટો કરી દેવામાં આવે. એક મહારાજાના દર્શનથી ફાંસીની સજા છૂટી જતી હોય, આ તો 3 લોકનો નાથ છે. એનું દર્શન ક્યું બંધન ઊભું રહીએ ભાઈ? એના દર્શનથી ક્યું બંધન ઊભું રહીએ? એક એક વિષયને તજવો બહુ મુશ્કેલ છે, પણ સ્વરૂપ દર્શનનો લાભ થતાની સાથે જ બધા વિષયોના બંધન છૂટી જાય છે. રવિ સાહેબે ગાયું, આરા 5 25 પાંખા, 9 ડામણે બાંધ્યો, કલ દેખી કાતું ગુરુ ગમશે, 8 પોરા ધંધો. આ સરખાને 5 આરા એટલે 5 તત્વનો દેહ, 25 પ્રકૃતિ રૂપી 25 આરા અને 9 ઇન્દ્રિયોના 9 ડામણાનું આને બંધન છે.
પણ એ છોડવાનો રવિ સાહેબ કે મેં પ્રયાસ નથી કર્યો. ગુરુએ કલ બતાવી, એ કલમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું અને મારા સદગુરુનું દર્શન થતાની સાથે ડામણા છૂટી ગયા. ડામણા છૂટી ગયા. નયન કમળ છે નિરખા નટવર ખુલી ગયા કરમના. કપાટા ઇના એ પુરુષ પાસા દિલમાં દેખ્યા દેવ નિરંજન. જે નકરા હુઆ નિરાટા કોઈ બુજે 52 થી 12. જાકે હરદે ગુરુગમ પ્રગટે ઈ તો ખેલે સોધારા. સંતોના અનુભવ બોલે બાપુ. દેહમાં દર્શાણા અવિનાશી આવે મારી મટી ગઈ 84ની ફાંસી. પણ ક્યારે દર્શન થયા? એ સ્વરૂપ દર્શનનો લાભ કેમ થયો? તો ઈ કહે છે કે 5 તત્વને પડતા મેલી સદગુરુથી લે લાગી. 5 તત્વનો આ દેહ અને એના 5 વિષયો, એમાંથી વૃત્તિને વાળી લીધી. એમાંથી વૃત્તિને વાળી લીધી. 5 તત્વને પડતા મેલીને સદગુરુથી લે લાગી. જે મન ને વૃત્તિ આ 5 તત્વના દેહના 5 વિષયોને મેળવવા રાત દી દોડતા હતા, એ મનવૃત્તિને ત્યાંથી પાછા વાળીને સદગુરુના નામમાં લગાડી દીધા. ગુરુ સ્વરૂપની અંદર લગાડી દીધા. 5 તત્વને પડતા મેલી સદગુરુથી લેહ લાગી. સતનામનું સ્મરણ કરતા સુખમણાને સાધી. આવી રીતે મનવૃત્તિને સદગુરુમાં રાખતા, નામનું સ્મરણ કરતા સૂક્ષ્મણાનો તાર સંધાઈ ગયો. સંતો સુખમણા કેને કહે છે? કે જે સુરતા, જે વૃત્તિ, જે શબ્દ બ્રહ્મનું ચિંતન કરે છે, એ સુરતા શબ્દનો યોગ, સુરતા શબ્દમાં લક્ષ્યબદ્ધ બની, સુરતા શબ્દમય બની. આને સંતો સુખમણાની પળ કહે છે. આને સંતો સુખમણાની પળ કહે છે. સુખમણાની પળ કેમ? કે આ પળથી પરમ સુખ પ્રાપ્ત થવાનું છે. આ સુખમણાની પળ છે. આ સુખમણાની પળ છે. સતનામનું સ્મરણ કરતા સુખમણાને જ્યારે સાંધી, તઈ દેહમાં દર્શાણા અવિનાશી. બધેયથી મનવૃત્તિનો વળગાડ છૂટી જાય અને સદગુરુને સદગુરુના નામમાં લાગે, ત્યારે સ્વરૂપ દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. આપણે મહેનત, દાખલો આવડો આ જ કરવાનો છે. બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. ગમે એમ કરીને મનવૃત્તિના પ્રવાહોને વાળીને ભાઈ ગુરુ સ્વરૂપમાં સદગુરુના નામમાં રાખવા છે. આ દાખલો આવડો આ કરવાનો, મહેનત આવડી આ કરવાની છે. તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ ભજન કરી શકો એટલે ઘણું લ્યો ને. બીજું કાંઈ ન કરી શકી તો કાંઈ નહીં, પણ સદગુરુનું ભજન થાય ને તોય ઘણું. આ કરવાનું છે. સુખમણાને સાંધી એ વૃત્તિ નામમાં જોડી એટલે તૃષ્ણા તોડી. વૃત્તિ નામમાં લાગી ગઈ એટલે તૃષ્ણા તૂટી ગઈ, તૃષ્ણા મટી ગઈ. એટલે મટી ગઈ કામ ક્રોધની ઉપાધિ. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને હું કરવાને કાંઈક જોતું હોય તો આવડા બધું આવે છે ને, નકર શું કામ આવે? કાંઈક જોતું હોય તો ને. પણ વૃત્તિ નામની અંદર લાગતા બધું મેળવવાની તૃષ્ણા જ મટી ગઈ. તૃષ્ણા મટી ગઈ. કાંઈક મેળવવાની તૃષ્ણા હોય તો કામ થાય, તો ક્રોધ થાય, તો લોભ થાય, તો મોહ થાય. પણ કાંઈ જોતું જ નથી. તો તમારું માન જોતું હોય ને કોઈ ત્યાં જવાનું આવો ન કે એટલે તમને રી સડક ન સડે, બરાબર ને?
પણ માન ન જોતું હોય તો કઈ વાંધો. પણ માન જોતું હોય ન મળે તો તમને રી સડક ન સડે. હજુ કે જો મને સડે, તમને હું કઈક જોઈ એટલે સડે, બરાબર ને? કઈક જોઈ એટલે ક્રોધ થાય. જે બધું થવાનું કારણ આવડું આ છે ને, કઈક જોતું હોય તો, કઈક જોતું હોય તો. પણ જે વૃત્તિને અનેક વસ્તુ મેળવવાની આશા હતી, એ વૃત્તિ જ વિસ્મરણ થઈ ગયું. વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. વૃત્તિનું વિસ્મરણ એને જ યોગીઓ સમાધિ અવસ્થા કહે છે. એને સમાધિ અવસ્થા કહે છે. કાંઈ નહીં. ન જોઈએ યોગ અરુ ભોગ કશું, નહીં માન સન્માન. પ્રેમારણવ મેં ફેંક દિયો મુજે, મારા મટી જાય નામ નિશાન. ભરદે હૃદય ભક્તિ શ્રદ્ધા છે, કરો પ્રેમ કે દાન. ભક્તિ શ્રદ્ધાથી અમને ભરપૂર કરી દો. બાકી બીજું કાંઈ જોતું નથી. બના દે બુદ્ધિ ભગવાન. પ્રેમના અફાટ શાયરમાં અમને ફેંકી દો. અમારું નામ નિશાન ન રહેવું જોઈએ. અમારું નામ નિશાન ન રહેવું જોઈએ. બ્રહ્મ શાયરમાં ભળી જવાય એવું કરી દો. બ્રહ્મ શાયરમાં બિંદુ સમાવો, પછી નહીં એને કિનારો. બ્રહ્મસાગર નિજા નંદે ભર્યો, એમાં ઉડે સોળ્યું. અપારો હે વાલા આવી વિદ્યાને, પામો જે ટાળે તમારા અવિદ્યાના વિકારો. હે વાલા આવી આવી વિદ્યાને, જે તમારા અવિદ્યાના વિકારોને ટાળી દે એવી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી લ્યો. બ્રહ્મશાયરમાં બિંદુને સમાવી દો. બિંદુ નહીં, હવે શાયર જ બની ગયો. શાયર જ બની ગયો. જીવને અનેક પ્રકારની ઈચ્છા હોય, બ્રહ્મને ન હોય. બ્રહ્મના દેશમાં તો ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી ક્રોધને પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. બ્રહ્મના દેશમાં બીજો ભાવ જ નહીં. જ્યાં કોઈ ઉદ્ભવ નહીં, એ તત્વ બ્રહ્મ છે. એ તત્વ બ્રહ્મ છે. ઉપજે બુજે ઈ સંત, ન ઉપજે ઈ તો કેવળ ભગવંત. કેવળ ભગવંતનું સ્વરૂપ છે. પણ વૃત્તિ જોડે તો તૃષ્ણા તોડે. વૃત્તિ જો નામમાં લાગે તો તૃષ્ણા તૂટે, નકર તૂટે નહીં. માટે વૃત્તિ જોડી તૃષ્ણા ટોળી, મળી મટી કામ ક્રોધની ઉપાધિ. કામ ક્રોધની ઉપાધિ મટી ગઈ. પરવર્તીને પરહરીને દીધા શાંતિ પદમાં થાપી. પરવર્તીમાંથી મુક્ત કરી દીધા, શાંતિ પદમાં થાપી દીધા. જ્યાં સુધી વૃત્તિ નામથી પર ભટકે છે, ત્યાં સુધી અનેક પ્રકારની પ્રવૃત્તિના સંકલ્પો ઊભા થાય છે, વિકલ્પો ઊભા થાય છે, અનેક પ્રકારની વિચારધારાઓ નીકળે છે. પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિને દૂર કરીને દીધા શાંતિ પદમાં સ્થાપી. સોહમ પદ છે ને ભાઈ, એ શાંતિ પદ છે. ન્યા જ હાસી શાંતિ છે. બાકી ગામનો ડખો મૂકી અને તમે કદાચ બહાર વયા જાઓ, ગાઢ જંગલમાં વયા જાઓ, તો વાતાવરણની શાંતિ મળે કે કોઈ બીજો અવાજ ન હોય. એ વાતાવરણની શાંતિ મળે, પણ મનને મળે એવું નથી હો. વાતાવરણની થોડીક તમને શાંતિ મળે, પણ મનને શાંતિ ન મળે. મનની શાંતિ એ જ હાસી શાંતિ છે. મનની શાંતિ એ જ હાસી શાંતિ છે. મનની શાંતિ સોહમ પદમાં જો વૃત્તિ વિરામે તો મનને શાંતિ પ્રાપ્ત થાય. જ્યાં સુધી સોહમ પદની અંદર વૃત્તિ વિરામતી નથી, ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત થતી નથી. સોહમ પદમાં વૃત્તિ વિરામે એટલે ઉગારામ દાદાએ કીધું શાંતિ તપ સોહમ છે. સંતોનો અનુભવ બોલે છે. શાંતિ તપ સોહમ છે. ઈ તમારો આત્મા ઓળખી
શાંતિ જોતી હોય તો આ શાંતિ તપ સોહમ પદને પ્રાપ્ત કરો. આ ઠેકાણે બેસી જાઓ એટલે શાંતિ જ છે. પછી વાતાવરણનો ઘોંઘાટ ગમે એટલો હોય, પણ તમે જો આ પદમાં બેસી જાઓ એટલે ગમે એટલા ઘોંઘાટમાં તમને શાંતિ હોય, તમને શાંતિ હોય. સંતો સંસારમાં રહ્યા ને શાંતિ, અને કેટલાય સમજાય વગર સંસાર મૂકીને ગયા તોય અશાંતિ રહી, અને સંતો સંસારમાં રહ્યા તોય શાંતિ, તોય એને શાંતિ. અને એના જીવનમાંથી આપણે પ્રેરણાઓ લેવી પડે, કારણ કે શાંતિનું હાસું ઠેકાણું બતાવનાર ગુરુ મળી ગયા. અને હાસી ભાષામાં કહો તો શાંતિ ગુરુના શરણમાં છે. શાંતિ ગુરુના ચરણમાં છે. ગુરુ ચરણે જે પહોંચી ગયો એને શાંતિ પ્રાપ્ત થાય છે. સોહમ પદ એ જ ગુરુનું ચરણ છે, એ શરણ છે. તો ભાઈ, પરવર્તીને પરજાળીને દીધા શાંતિ પદમાં થાપી, જેવા સોહમ પદની અંદર વૃત્તિ સ્થપાણી, એમાં જરાક લગારે કઈ સ્થિર થઈ, એટલે અખંડ દર્શન પૂર્ણ બ્રહ્મનું જ્યાં પ્રેમની પખાજ વાગી. અખંડ દર્શન, જે દર્શનનો ક્યારેય લોપ ન થાય, જે દર્શન કોઈ દી મટે નહીં, જે અખંડ દર્શન કહેવામાં આવે છે. અખંડ દર્શન પૂર્ણ બ્રહ્મનું. એમાં આ મંદિરમાં આડો ટેરો નો દેવાય કે આના કોઈ દી દરવાજા બંધ નહીં. અખંડ દર્શન, અખંડ દર્શનને પામેલા એમ કહે છે કે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસને રાયતું, તીન ભુવનમાં જેના ઉજિયારા, અહો નિશ વર્ષે એમાંથી સ્વાયતું. પળ પળ, એક એક પલ પલવાર મને મારા સદગુરુના દર્શન થાય. દિવસ કે રાત કોઈ એવી પળ નથી કે મારા સદગુરુનું દર્શન મને ન થયું હોય. અખંડ દર્શન, કોઈ દી દર્શન બંધ જ નહીં. જે દર્શન થયા પછી બંધ ન થાય એ અખંડ દર્શન છે. અખંડ દર્શન પૂર્ણ બ્રહ્મના, પૂર્ણ બ્રહ્મ, જેમાં કાંઈ અધઘટતું નહીં, જેમાં કાંઈ ઓછું નહીં, એને પૂર્ણ બ્રહ્મ કહેવાય છે. જેમ પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ હોય છે, પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ હોય છે, એમ સદગુરુ સ્વરૂપ પૂર્ણ છે. એમાં કાંઈ ઘટે નહીં, એમાં કાંઈ એકેય કળા ન ઘટે, ઈ સ્વરૂપ એનું છે. એકેય કળા ન ઘટે, ઈ સ્વરૂપ એનું પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ. અને પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય તો જ આપણા મનનો પૂર્ણ વિરામ થાય. અલ્પ વિરામ નહીં, પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ ક્યારે? કે મૂળ મુકામ આવી જાય એટલે પૂર્ણ વિરામ. સદગુરુ સ્વરૂપનું દર્શન એ પૂર્ણ વિરામ છે, પછી અલ્પ વિરામ નહીં. પછી કે પંથતા થયા પરિપૂર્ણ, નવધા એવો નામ મીટાયો, દશમ દશા આવી દલ ભીતર, ત્યારે અનેક હતો એકમાં સમાયો. ગુરુ મળ્યા સહજમાં, સતનો શબ્દ સુણાવ્યો, 84નો રાહ સુકાવીને અખંડ ધામ ઓળખાયો. પંથને પરિપૂર્ણ કરી દીધા, નવધાયો નામ મિટાવી દીધો. દશમ દશા દલ ભીતર આવી, નવધાની ઉપર 10મી ભક્તિ સોહમ પદની ભાન પ્રાપ્ત થઈ ગઈ. અનેકને એકમાં સમાયો. પૂર્ણ વિરામ. અખંડ દર્શન પૂર્ણ બ્રહ્મના જ્યાં પ્રેમની પખાજ વાગી, જ્યાં અનન્ય પ્રેમ સદાતા, અહો નિષ્નાદ બ્રહ્મની ધ્વનિ સંભળાણી. નાદ બ્રહ્મની ધ્વનિ એ પ્રેમની પખાજ છે. પ્રેમ વગેરે આ પખાજ કોઈને સંભળાય નહીં, એટલે એને પ્રેમની પખાજ કહેવામાં. પ્રેમ વગર આ પખાજ કોઈને સંભળાય. પ્રેમની પખાજ વાગી, બંસી વાગી ઝીણા સૂરમાં, હવે મારો મનવો ભયો વૈરાગી. એ નાદ બ્રહ્મની લિજત પ્રાપ્ત થતા મન વૈરાગી બની ગયું. એવું વૈરાગી બન્યું, એવું વૈરાગી બન્યું કે
ઈ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય વળગણ ન રહ્યો. પોતાની ધ્યાનની મૂર્તિની અંદર પૂર્ણ પ્રેમ થયો. એ સિવાય કોઈ આસક્તિ ન રહી. એ વૈરાગ છે. એ સિવાય કોઈ બીજી વાત જ નહીં. બીજી કોઈ વાત નહીં. મનવો ભયો વૈરાગી. આ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી ભોગવટાના સાધનો ગમે એટલા મળે, ગમે એટલા વિષયો નજરની સામે હાજર થાય, છતાંય કોઈ પ્રલોભનની અંદર આનું મન ન લોભાય. આને વશીકૃત નામનો છેલ્લો વૈરાગ્ય કહેવામાં આવે છે. મન ડગે નહીં. બાકી અણભેટે અભાવ છે, ભેટે ભોગવે ભોગ. અણભેટે અભાવ છે, ભેટે ભોગ ભોગ. ન મળે તો આપણે વૈરાગી, મળે તો કે આપણે રાગી, ન મળે તો વૈરાગી, મળે તો રાગી. આપણે પહેલે જ કાંઈ મોહ નહીં. મને એવું કાંઈ ગમે પણ ગમે જ લેવું જ છે, પણ ઓમ નથી. હિસાબ ગણીએ છે પણ નથી, એટલે આપણો મનવો, એટલે આપણો મનવો વૈરાગી. પટેલ બાપા હવારમાં પોરમાં હાથી લઈને વાડીએ જતા હતા. ગામમાં લગ્ન પ્રસંગ. પટલાણીને પૂછ્યું કે નોતરું આવ્યું કે હજી આવ્યું નથી નોતરું? કે જો નોતરું આવે ને તો પાદડા ખેતર હાથી આકુશ ગમે એને મોકલજે. નોતરું આવે તો પાદડા ખેતર સૌ, અને નોતરું ન આવે તો આપણે કાંઈ મોસક ફોસકનું ખાતા નથી. નોતરું આવે તો બોલાવી જાય, આવી જાય, નકર આપણે એવું ફોસક ફોસકનું. અણભેટે અભાવ છે, ભેટે ભોગવ છીએ ભોગ. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના ભલે કોટી કરે. ઉપાય ત્યાગીને ત્યાગ નો ટકે, વૈરાગ વિનાનો ત્યાગ ટકતો નથી. મહાપુરુષોને નામની અંદર, ગુરુ સ્વરૂપની અંદર અનન્ય વૈરાગ્ય છે. એટલે સંસારી હોવા છતાં એના ત્યાગી જીવન છે. સંસારી હોવા છતાંય ત્યાગી જીવન છે. માટે બંસી વાગી ઝીણા સુરમાં મનવો ભયો વૈરાગી. દેહમાં દર્શાણા અવિનાશી, હવે મટી ગઈ 84ની ફાંસી. દેહમાં દર્શાણા અવિનાશી. તો ભાઈ નિરંજન બ્રહ્મ ગુરુ મળ્યા, અગમ ઘરના વાસી. નિરંજન બ્રહ્મ ગુરુ. જે દેહ કરીને આપણે સદગુરુ મળ્યા એ સગુણ મૂર્તિ પંચભૂત દેહધારી સદગુરુ મળ્યા. અને નામનું ધ્યાન કરતા જે નિજ ઘટની અંદર ગુરુ સ્વરૂપનું દર્શન થયું એ નિરંજન બ્રહ્મ છે. એ નિરંજન બ્રહ્મ છે. એ નિરંજન બ્રહ્મ અખંડ ગુરુ. એ ધ્યાનની મૂર્તિનો કોઈ દિવસ લય થતો નથી. એ ધ્યાનની મૂર્તિનો કોઈ દી સમાસ થતો નથી. એ કોઈ દી સમાધિસ્થ થતી નિરંજન બ્રહ્મ છે. નિરંજન બ્રહ્મ છે. નિરંજન બ્રહ્મ સદગુરુ મળ્યા, અગમ ઘરના વાસી. અગમ મન બુદ્ધિને ગમ નો પડે એવા ઘરમાં રહેવા વાળા છે. મન બુદ્ધિના પગ જ્યાં લપટી જાય, ન પહોંચી શકે, એ સદગુરુ અગમ ઘરના વાસી છે. અગમની ગમ એની દયાથી જ પડે. અગમની ગમ એની દયાથી, એની કૃપાથી જ પડે. નિરંજન બ્રહ્મ સદગુરુ મળ્યા, અગમ ઘરના વાસી. કહે દેવારામ દયા દાખવી, હવે મટી ગઈ જમની. સદગુરુએ દયા એવી દાખવી, એવી કરુણા કરી કે જમની ફાંસી મારી મટી ગઈ. જમનો ધોખો મટી ગયો. કારણ કે જમનો ધોખો તો કોને? જમ તો કેનો હાથ ચાલે? કે જે કાંઈ કર્મનો કરજવાન હોય એનો હાથ ચાલે. જે કર્મનો કરજવાન નથી એનો હાથ જમ ચાલતા નથી. ત્યાં તો જમને ડરવું પડે છે, 100 વાર જાતા વિચાર કરવો પડે છે. એનો હાથ એ ચાલી
ન શકે જે કર્મના કરજવાન નથી સદગુરુની દયાથી કૃપાથી જે કર્મના કરજમાંથી મુક્તિ મેળવી ગયા છે એનો હાથ જમ ન ચાલી શકે. બીજી રીતે કહું તો સદગુરુએ જેનો હાથ જાયલો એનો જમ ન ચાલી શકે. બરાબર? સદગુરુ જેનો હાથ જાલે એનો હાથ જમ ન ચાલી શકે. તો સદગુરુ તો મળ્યા નામની ઓળખાણ કરાવી ત્યાંથી હાથ જાયલો હવે મુકાવીને ભાગવું નહીં ભાઈ. હા, મુકાવીને ભાગવું ન કે એણે તો હાથ જાલી લીધો, એણે તો હાથ જાલી લીધો, પણ હવે આપણે મુકાવીને ન ભાગી નકર તો ઓના લાગમાં ચડવાનું છે, ઓના લાગમાં ચડવાનું છે. ગુરુના ચરણ ગ્રેહા એને જમડા શું કરે, પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ધરે, ગુરુના ગુણ ગાયા એના કામ એમ સરે. એને જમનો ડર નથી. ગુરુએ હાથ જાયલો છે એવા અનુભવને જે પાયમાં એમ કે છે ઘરે કા તમ અમર રહુંગા, કાળ સે નહીં ડરૂંગા, મેં તો મારા સદગુરુ કા ભજન કरूंगा. હું તો મારા ગુરુનું ભજન કરું છું. હવે મારે કોઈ ડર નથી, જમનો ડર નથી. प्रेमनगर में जाके बैठू ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा, आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं मारा सदगुरु का भजन करूंगा. જેનો ગુરુ એ હાથ જાયલો એને લેર થઈ ગઈ, એને લેર થઈ ગઈ. માટે ધન્ય છે આવા સંતોને, આવા મહાપુરુષોને કે જેણે મનુષ્ય અવતારની અંદર આપને સદધર્મનો રસ્તો દેખાડ્યો, જે માર્ગે હાલતા જીવની સદગતિ થાય છે, જે માર્ગે હાલતા સ્વરૂપનું ભાન થાય છે, જે માર્ગ એના ધામ સુધી જાય છે, એ માર્ગ બતાવ્યો, એ માર્ગે ગતિ કરાવીને મુકામ સુધી પહોંચાડી દીધા. ગુરુએ મુકામ સુધી પહોંચાડી દીધા. એનો આપણા ઉપર અનહદ ઉપકાર છે, અનહદ ઉપકાર છે. સુધ માર્ગ મારા શ્યામનો હોજી રે, એવો સુધ માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા, એ હાલે એમાં સંત સુજાણ મારા વાલા. સુધ માર્ગ મારા શ્યામનો હોજી રે, આસન વાળ્યું યનાદી નામમાં હોજી રે, આસન વાળ્યું યનાદી નામમાં હોજી રે. આવે આનંદ આઠે પોર મારા વાલા, આવે આનંદ આઠે પોર મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે, હાલે એમાં સંત સુજાણ મારા વાલા. સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે. ગુરુમય
મળ્યા મોટા મહાત્મા હોજી રે હે ગુરુ મળ્યા મોટા મહાત્મા હોજી રે આપી જ્ઞાન દ્રષ્ટિએ વાર મારા વાલા એ આપી જ્ઞાન દ્રષ્ટિએ વાર મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે મન મળ્યું એક ભાવમાં હોજી રે ઓ મન મળ્યું એક ભાવમાં હોજી રે થયો સ્વરૂપે એકાકાર મારા વાલા એ થયો સ્વરૂપે એકાકાર મારા વાલા શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે સુનમાં જોઉં તો સામાધિ સે રે સુનમાં જોઉં તો સામાધિ સે રે સદગુરુ આપો આપ મારા વાલા એ ગુરુજી આપો આપ મારા વાલા શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા સુધરે માર્ગ મારા શ્યામનો હોજી રે વ્યાપક રૂપે વિલસી રહ્યા રે એવા વ્યાપક રૂપે જે વિલસી રહ્યા રે ઘટો રે ઘટની માય મારા વાલા એ ઘટો ઘટની માય મારા વાલા શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે હાલે એમાં સંત સુજાણ મારા વાલા
શુદ્ધ માર્ગ મારા શ્યામનો જીરે. દયા સ્વરૂપ ગુરુદેવ સે હો જીરે. હે દયા સ્વરૂપ ગુરુદેવ સે હો જીરે. ધર્મ રૂપ સોહમ હરિ આપ વારા વાલા. એ ધર્મ રૂપ સોહમ હરિ આપ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો હોજી રે. કહે દે રામ દયા દાખવી હોજી રે. કહે દેવા રામ દયા દાખવી હોજી રે. બતાવ્યો અનાદિ માર્ગ મારા વાલા. હે બતાવ્યો અનાદિ માર્ગ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો જીરે. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. હાલે એમાં સંત સુજાણ મારા વાલા. શુદ્ધ માર્ગ મારા શ્યામનો જીરે. શુદ્ધ માર્ગ મારા શ્યામનો જીરે. સદગુરુ